ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું માસ્ટર મોડ્યુલ CRMના, જેમ કે કંપની માસ્ટર, કે તમે પાર્ટીની જે કંપની છે એ ક્યાંથી તમે એડ કરી શકો એના માટેનું જે ફર્સ્ટ સ્ટેપ છે. કંપની માસ્ટર છે, કંપની કોન્ટેક્ટ છે, કંપની એડ્રેસ, એની પેમેન્ટ ટર્મ્સ શું છે, એની બેંક ડિટેલ્સ શું છે એ આપણે અહીંયાથી એડ કરશું. હવે પાર્ટીની કંપની ક્યાંથી એડ કરવાની, બરાબર, અહીંયાથી તમે એડ કરી શકો. જે તમારી પાર્ટી છે એ કોણ છે, કસ્ટમર છે, વેન્ડર છે, શું છે, કંપનીનું નેમ છે, GST નંબર છે, ઇન્ડસ્ટ્રીયલ ટાઈપ શું છે, મેન્યુફેક્ચરિંગ છે, હોલસેલર છે, અહીંયાથી તમે ટાઈપ એડ કરી શકો. ક્રેડિટ લિમિટ છે, અહીંયા ટૂંકમાં બધી કંપનીની ડિટેલ્સ તમારે એડ કરવાની રહેશે, બરાબર. અહીંયા એની મેનેજની સ્ક્રીન છે, અહીંયાથી તમે એડિટ ડિલીટ કરી શકો. કંપનીનું ડેશબોર્ડ તમને મળી જાય. અહીંયાથી આપણે એક કંપનીનો ડેશબોર્ડ મળી જાય, એમાંથી કંપનીની બધી ડિટેલ્સ તમને મળી જાય. કંપની આઈડી છે, કંપની નેમ છે, GST, જેટલી તમે કંપનીની ડિટેલ્સ એડ કરશો એ તમને અહીંયાથી મળી જશે, બરાબર. પછી આપણે એ જ કંપનીનો કોન્ટેક્ટ ક્રિએટ કરવાનો, બરાબર. એ કંપની ત્યાંથી સિલેક્ટ કરી અને એનો કોન્ટેક્ટ અહીંયાથી બનાવવાનો. જે કંપની તમે નાખો છો એ તમે અહીંયા સર્ચ કરી શકો, અધરવાઇઝ તમે ડાયરેક્ટ અહીંયાથી એડ પણ કરી શકો. તમારે નવી કંપની એડ કરવી હોય તો તમે કરી શકો અહીંયાથી, કાં તમે પહેલા એડ કરેલી છે કંપની તો તમારે એનો કોન્ટેક્ટ ક્રિએટ કરવો હોય તો તમે અહીંયાથી કરી શકો. આપણે ગ્રુપ ઓફ કંપનીમાં કામ કરતા હોય, એક જ કંપનીના બે પર્સન સાથે આપણે વાત થતી હોય તો એ બંને જણાનું તમે આવી રીતે અહીંયાથી એડ કરી શકો. કોન્ટેક્ટ નેમ છે, ડેઝિગ્નેશન છે, મોબાઈલ નંબર છે, વોટ્સએપ, ઈમેલ, અહીંયાથી જે કસ્ટમર છે એનું બધી ડિટેલ્સ એડ કરવાની રહેશે. કંપની એડ્રેસ છે, એ કંપનીનું એડ્રેસ તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે. કંપનીનું નામ સિલેક્ટ કરવાનું, એડ્રેસ તમે અહીંથી સિલેક્ટ કરી શકો. બિલિંગ શિપિંગ બોથ કરો છો તો બિલિંગ શિપિંગ બંનેની અંદર આ એડ્રેસ આવી જાય. જ્યારે તમે કોટેશન બનાવો ત્યારે બાય ડિફોલ્ટ અહીંયાથી ભરાઈને જ આવે. અહીંયા લોકેશન તમારે એડ કરવાનું ક્યાં છે, એવી રીતે લોકેશન એડ કરશો તો તમને રાજકોટ કરો છો તો રાજકોટની આજુબાજુના જે હશે, ધોરાજી છે, લાઈક ગોંડલ છે, એ બધું અહીંયા સજેશનમાં તમને આવશે. અહીંયા એ કંપનીનું ફૂલ એડ્રેસ તમારે એડ કરવાનું રહેશે, બરાબર. પિનકોડ એડ કરવાનું અહીંયાથી રહેશે. આ કંપનીનું એડ્રેસ અહીંયાથી સેટ કરવાનું રહેશે, બરાબર. હવે પેમેન્ટ ટર્મ્સ આપણે જોઈએ. અલગ અલગ કંપનીની અલગ અલગ પેમેન્ટ ટર્મ્સ હોય તો આપણે એડ કરી શકીએ. આટલી પેમેન્ટ ટર્મ્સ છે, તમારે આના સિવાયની કોઈ એડ કરવી હોય તો તમે અહીંયાથી એડ કરી શકો. તમારી જે પેમેન્ટ ટર્મ્સ હોય એ પેમેન્ટ ટર્મ્સ, ડ્યુ ડે, ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ, લેટ ફી પર્સન્ટેજ, અહીંયાથી પેમેન્ટ ટર્મ્સ તમારે એડ કરવાની રહેશે. એ જ કંપનીની બેંક ડિટેલ્સ તમારે એડ કરવાની રહેશે. બેંક ડિટેલ્સ આપણે કોટેશનમાં એડ કરી શકીએ એના માટે છે. કંપની નેમ છે, અહીંયાથી એ કંપની તમે સિલેક્ટ કરી શકો. એનું બેંક નેમ, અકાઉન્ટ નંબર, IFSC કોડ, SWIFT કોડ, MRC કોડ, અહીંયાથી તમે કંપનીની બેંક ડિટેલ્સ એડ કરી શકો. આ છે આપણા પાર્ટીની જે ડિટેલ્સ છે એના માટેનું મોડ્યુલ કંપની માસ્ટર.